નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। આજે તારીખ 8 ફેબ્રુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ધીરે ધીરે શિયાળુ પવનો છે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ઓછા ફૂંકાઈ રહ્યા છે, તેમજ સાથે સાથે ગરમીનો પારો પણ બપોરના સમયે વધી રહ્યો છે। ત્યારે ખાસ કરીને આગામી દિવસોમાં કેવું રહેશે, વાતાવરણ કેવી પડશે, ઠંડી તેમજ વાદળ માવઠુંને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 9 અને તાજા હવામાન સમાચાર જોઈએ રવિવારના તો ખાસ કરીને છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છે તાપમાન મહત્તમ તાપમાન છે એ 30થી લઈ અને 31 ડિગ્રી જેટલું અલગ અલગ શહેરોમાં જોવા મળી શકે છે। તેમજ સાથે સાથે છે એ અમુક વિસ્તારોમાં છે એ તાપમાન ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે દ્વારકા પોરબંદરમાં 27થી લઈ અને 28 ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ પવનોની તો પવનોની અસ્થિરતા વધારે પ્રમાણમાં જોવા મળશે, જેમાં દરિયાઈ પશ્ચિમી પવનો છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે, જેના હિસાબે રાતના સમયે ઠાર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને અમુક વિસ્તારોમાં ઝાકળ પણ સીમિત વિસ્તારોમાં આવી શકે છે મિત્રો। અને પવનો મુખ્યત્વે અસ્થિરતાના હિસાબે ફરતો જોવા મળશે, તેમજ વાદળોનો બેલ્ટ છે એ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન વિસ્તારમાં તેમજ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં છે એ જોવા મળી શકે છે તારીખ 9ના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 10 અને સોમવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર પશ્ચિમની જોવા મળશે મોટાભાગના વિસ્તારમાં રાજ્યના, જેમાં તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ બપોરના સમયે અમદાવાદ, મહેસાણા, વડોદરા તેમજ સુરતમાં 31થી લઈ અને 32 ડિગ્રી જેટલું જોવા મળશે, જેના હિસાબે બપોરના સમયે સવારના 10થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી ઠંડી છે એ ગાયબ થઈ છે, પરંતુ રાતના સમયે છે એ ગામડા વિસ્તારમાં છે એ ઠંડીનો પારો હજુ પણ યથાવત રહેશે, જેમાં ઠંડી છે એ ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે મિત્રો તારીખ 10ના રોજ। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખે 14થી લઈ અને 17 દરમિયાન છે 17 ફેબ્રુઆરી દરમિયાન છે એ પશ્ચિમી વિક્ષોભ WDના હિસાબે છે એ પવનો પશ્ચિમના થશે અને સાથે સાથે ઉત્તર તરફથી વાદળનો સમૂહ આવશે, જેના હિસાબે કચ્છના વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી તેમજ રાજકોટના વિસ્તારોમાં છે એ માવઠાની શક્યતા રહેલી છે અને ઘણા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળી શકે છે, તેમાં પણ રાજસ્થાન તેમજ પંજાબ અને દિલ્હીના વિસ્તારોમાં તેમજ સાથે સાથે ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભના અસર હેઠળ છે એ માવઠું થશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલું માવઠું થશે અને કયા વિસ્તારમાં સારા એવા વાદળ જોવા મળી શકે જે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ છે એ માહિતી રજૂ કરતા રહેશું। 14થી 16 દરમિયાન ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ આવવાનું છે મિત્રો, ખેડૂત મિત્રો છે એ નોંધ કરી લેજો। આ પશ્ચિમી વિક્ષોભની અસર કેટલી તીવ્રતા રહેશે તેની માહિતી અમે આવનારા વિડીયોમાં રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।